દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઉનપાટિયા ખાતે રહેતા યુવાને ભેસ્તાન પોલીસ સામે આક્ષેપો કરતો આવેદનપત્ર સુરત પોલીસ કમિશનરને આપ્યું હતું। સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા ઉનપાટિયા ખાતે રહેતા સમીમ અંસારીએ જણાવ્યું હતું કે તેઓની દુકાને દર 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 8:30 વાગ્યાના સમયે એક બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં તેમની દુકાને લવાયો હતો, જ્યાંથી તેના પરિવારે 108ને જાણ કરી હતી અને સિવિલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો। જોકે બાળકના મોત બાદ સમીમ અંસારી અમદાવાદ જતા તેઓની દુકાને ભેસ્તાન પોલીસે કોઈપણ કારણ વગર સીલ કરી દીધી હતી અને પોલીસ દ્વારા ગોળ જવાબ અપાતો હોય આ મામલે વધુ માહિતી મીડિયા સમક્ષ અપાઈ હતી। તમારું નામ? મારું પૂરું નામ સમીમ સિરાજુદ્દીન અંસારી। રહેવાનું સાહેબ A13 ગરીબ નવાજ નગર ઊન ભીંડી બજાર સુરત। અત્યારે કઈ જગ્યાએ શાના માટે આવું ગયું? અને અહીંયા કમિશનર સાહેબની કચેરીમાં ઓફિસમાં આવ્યો છે। બાબત એ છે કે દર્દીનું મોત નીપજ્યું છે અને પોલીસવાળાએ ઈડી દાખલ કરીને ગેરકાયદે રીતે અમારી દુકાન તાળો મારીને સીલ મારીને ચાવી પોતે હાથે લઈ ગયા છે। આ અમારું બેસ્તાન પોલીસ ચોકી લાગે છે। મેટર શું થઈ હતી? મેટર છે સાહેબ 15 તારીખની એક નાની બાળકી હતી, એને સ્ટેપ ઇન્જરી થયેલી, એના માતા પિતા અમારા ત્યાં લઈને આવ્યા દુકાનમાં, જ્યાં મેં એની હાલત તરત જ ત્યાં ખરાબ થઈ ગઈ, તો મેં તરત જ એને કીધું કે ભાઈ 108 બોલાવ અને તું આને લઈને હોસ્પિટલે જા। તો એ લોકોએ પહેલાંથી 108નો ફોન કરેલું હતું, પણ જો કે એમ્બ્યુલન્સ મારા દુકાનથી 1 કિલોમીટર દૂર સનામિલ એરિયો છે, ત્યાં એમ્બ્યુલન્સ ઊભી હતી, તો આ લોકોએ અહીંયા રિક્ષા બોલાવીને રિક્ષામાં બેસીને ત્યાં સનામિલ ગયા અને સનામિલથી એમ્બ્યુલન્સમાં નાખીને એ લોકો સિવિલ લઈ ગયા। તમારા દ્વારા કોઈ સારવાર કરવામાં આવી? નહીં, કંઈ સારવાર કરવા નહીં આવી સાહેબ। મેં તપાસ પણ શરૂઆત કરી જ હતી અને એની તબિયત ખરાબ થઈ ગઈ। અત્યારે તમારી માંગ શું છે? મારી માંગ એમ છે કે સાહેબ શ્રી એ એડી દાખલ કરીને પોસ્ટમોર્ટમ કરાવ્યું, બરાબર ને, અને પછી મારે પહેલાંથી પ્રોગ્રામ હતું અમદાવાદ જવાનું, પહેલાંથી ફિક્સ પ્રોગ્રામ હતું, તો મેં અમદાવાદ નીકળી ગયેલો 3-4 દિવસ માટે, ને મારી ગેરહાજરીમાં પોલીસવાળા આવ્યા અને દુકાનને સીલ માર્યું, તાળું માર્યું અને ચાવી હાથે લઈ ગયા। જો કે દુકાન છે તમારી? ડિસ્પેન્સરી છે, હા, અને એ જે પ્રોપર્ટી છે, જે દુકાન છે, એ મારા પપ્પાની છે। મારા પપ્પા પણ ત્યાં હાજર હતા, તો પણ એ લોકોએ કંઈ મારા પપ્પાને લિખિતમાં આપ્યું નહીં અને એ લોકો આવીને પોતાના મરજીએ તાળું માર્યું અને સીલ માર્યું અને ચાવી પોતે હાથે લઈ ગયા। કયા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી? આમાં અધિકારીમાં બેસ્તાનની PSI મેડમ તમન્ના યાદવજી મેડમ છે, એ તપાસ કરે છે। તો મેં મેડમને અમારા સૂત્રો હાથે મળીને મેડમને મળ્યું, તો મેડમ કહે છે કે કંઈ જવાબ બરાબર આપતી નથી, ગોળ તમોલ જવાબ આપે છે। મેડમ કહે છે કે હમણાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી આવ્યું, પછી બીજી વાર કહે છે કે હમણાં મેં બહાર છું, બંદોબસ્તમાં છું, નહીં આવું, ને પછી કહે છે મેડમ કે હમણાં તમે જાઓ છો નવસારી, 3-4 દિવસ પછી આવો અને પછી મળા। તો મેં સાહેબને નમ્ર વિનંતી કરવા માગું છું કે જો કોઈ ગુનો દાખલ થાય તો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરો અથવા મને નિર્દોષ છોડો। હું મેડિકલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું અને હું અત્યારે પોલીસ કમિશનર ઓફિસમાં ઊભો છું। શાના માટે આવું ગયું? સમીમ અંસારીનું દવાખાનું કે દુકાન જે હોય તે એને સીલ કરીને તાળું મારીને પોલીસે પોતાના કબજામાં ચાવી રાખી છે અને આ ગેરકાયદેસર પોલીસનું કૃત્ય છે, જેને ફરિયાદ માટે અમે ઉપલી અધિકારીઓને અરજી કરવા અહીં આવ્યા છે। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે જો આ ભાઈ નિર્દોષ હોય તો એને નિર્દોષ છોડે અને જો કોઈ ગુનામાં સંડોવાયેલો હોય તો એને ધરપકડ કરીને પૂરું કરે। આ તો કેવું છે કે એને નથી નિર્દોષ છોડવામાં આવતો કે નથી ગુનામાં એની ધરપકડ કરવામાં આવતી, અને ઉપરથી પોલીસ દ્વારા ગેરકાયદેસર કૃત્ય કે દવાખાનું કે દુકાન જે કંઈ હોય એ પ્રોપર્ટીને સીલ કરી અને પ્રોપર્ટીના માલિક ત્યાં જાતે હાજર હતા છતાં પણ એ લોકોને કોઈને લેખિત મૌખિત કોઈ પણ રીતની જાણ કરી નથી। મને એ સમજ નથી પડતી કે દારૂ પકડાય તો દારૂની જગ્યા સીલ નથી થતી, ગાંજો પકડાય તો ગાંજાની જગ્યા સીલ નથી થતી, તો પછી આ દવાખાનું કે દુકાન જે કંઈ હોય એ પોલીસને સીલ કરવાની સત્તા ક્યાંથી આવે? સ્થાનિક પીઆઈ દ્વારા તમે જાણ કરી છે? સ્થાનિક પીઆઈને જાણ કરી છે, અમારા આધાર સૂત્રો દ્વારા અમે તપાસ અધિકારી જે કંઈ તમન્ના જે યાદવ કરીને જે છે એની પણ સંપર્ક કરેલો છે। તમન્ના યાદવ ગોળ જવાબ આપે છે। હવે તમન્ના યાદવ જ તપાસ અધિકારી છે એ પણ હું પાક્કાપણે નહીં કહી શકું, કારણ કે એ ડિપાર્ટમેન્ટલ વિષય છે અને એ લોકો જે જવાબ આપે છે એમાં એવું છે, પહેલા દિવસે કીધું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે, બીજે દાડે એવું કીધું કે હું બંદોબસ્તમાં છું, ત્રીજે દાડે એવું કીધું કે ભાઈ અમે તો નવસારી નીકળી ગયા છીએ, હવે 2-3 દિવસ પછી આવીશું। આ રીતે ગોળ જવાબ।
સીલ મારવાની ઓથોરિટી છે? પોલીસને કોઈ મિલકતને સીલ મારવાની અધિકાર જ નથી. માત્ર એસએમસીના ઓફિસરોને એ પણ વેરા બિલ બાકી હોય ને તો જ સીલ મારવાનું. 2010ની અંદર હાઈકોર્ટમાં સીલ મારેલા 8 દવાખાનાઓની વિરુદ્ધમાં એસએમસીની વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે અને ગુજરાત હાઈકોર્ટનો સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે કે કોઈ પણ દિવસ દવાખાનું કે દુકાનને પોલીસ અધિકારી કે એસએમસી વેરા બિલ વસૂલાત વગર સીલ મારી શકે નહીં. તપાસને કેટલા દિવસ 5 દિવસ થઈ ગયા. 15 ફેબ્રુઆરી 2024ના રાતની 8:30 વાગ્યાનો આ બનાવ છે. 5 દિવસથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવે એ કોઈ પણ દિવસ મેડિકો લીગલ કન્સલ્ટન્ટ તરીકે મને મગજમાં બેસતું નથી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ